હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે એક ભરતી પડી છે જે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીની ફૂલ ફોર્મ છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। એમાં ભરતી પડી છે જેની અંદર આપણે જગ્યાઓ, લાયકાત અને પગાર કેટલો છે સંપૂર્ણ આ જ વિડીયોમાં જોઈશું। તો આવા જ વિડીયો અમે ભરતીના લાવીએ છીએ, તો અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો। તો વાત કરીએ હવે ભરતીની। તો આ ભરતીની અંદર લાઈફ ઇન્સ્યોરન્સ એલઆઈસીની અંદર 200+ જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। જો તમને પણ નોકરી મેળવવાની ઈચ્છુક હોય તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે। તેથી અમે આજના વિડીયોમાં ભરતીને તમામ માહિતી જેવી કે મહત્ત્વની તારીખો, પદ કઈ છે, જગ્યા કઈ છે, નોકરીનું સ્થળ તમને ક્યાં મળશે, ફી કેટલી છે, પગાર ધોરણ શું છે, ઉંમર વય મર્યાદા શું છે કે લાયકાત શું છે કે બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળશે। તો ભરતીની વાત કરીએ તો સંસ્થા અથવા વિભાગનું નામ તો કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે એલઆઈસી। એમાં પદો શું છે તો કે આસિસ્ટન્ટની જોબ છે અત્યારે। અરજી માધ્યમ રહેશે તેનું ઓનલાઈન। છેલ્લી તારીખ છે 14 ઓગસ્ટ 2024। અરજી કરવા માટે તમારી એની ઓફિશિયલ વેબસાઇટ www.lichousing.com ઉપર જઈને અરજી કરવાની રહેશે। મિત્રો, નોકરીનું સ્થળ ક્યાં છે એની વાત કરીએ તો એલઆઈસીની ભરતીની આધારિત જાહેરનામામાં આપેલ વિગત મુજબ આ ભરતીમાં પસંદ પામેલ જે વિદ્યાર્થીઓ છે તેમને ઓલ ઇન્ડિયામાં નોકરી હોવાથી નોકરીનું સ્થળ ગુજરાત અથવા ભારતમાં કોઈ પણ અન્ય રાજ્યમાં રહેશે। અને વાત કરીએ જગ્યાની તો જુનિયર આસિસ્ટન્ટની કુલ 200 જગ્યાઓ ભરતીમાં છે અત્યારે ખાલી, જે અમે અગાઉ વાત કરીએ એમ આપણી રીતે। તો હવે પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ ભરતીની અંદર સિલેક્શન જો તમે પામ્યા છો તો માસિક એટલે કે મંથલી તમારે 32,400થી 35,400 સુધીનું વેતન એટલે કે સેલેરી ચૂકવવામાં આવશે। વધુમાં જણાવીએ તો તમારો વાર્ષિક પગાર એટલે કે એન્યુઅલ પેકેજ રહેશે 3,88,800થી લઈ 4,22,400 રૂપિયા સુધીનું રહેશે। ઓકે, તો હવે વાત કરીએ વય મર્યાદા એટલે કે એજ લિમિટેશન। તો ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાં ઓછામાં ઓછું 21 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની નક્કી કરવામાં આવેલ છે। ભારત સરકારના નિયમ મુજબ આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। એટલે કે એસટી, ઓબીસી, પીડબ્લ્યુડીએસ, એક્સ સર્વિસમેન વગેરેને નિયમ મુજબ છૂટછાટ મળી રહેશે। તો હવે આગળ વધતા આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો એલઆઈસીની ભરતી ઉમેદવારની પસંદગી ઓનલાઈન પરીક્ષા તથા ત્યારબાદ જો એમાં પાસ થઈ ગયા તમે સક્સેસફુલ તો ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને બંનેના માર્ક કમ્પેર કરીને તમારી પસંદગી થવામાં આવશે। અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એલઆઈસીને આ ભરતી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત કોઈપણ સ્થાનક એટલે કે એની ગ્રેજ્યુએશન રાખવામાં આવેલ છે અથવા મંગાવવામાં આવેલ છે। તો તમે કોઈ પણ BA, BCom, BEd કોઈ પણ કર્યું હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો। ઓકે, તો હવે લાસ્ટમાં આપણે વાત કરી લઈએ અરજી ફી એટલે કે એપ્લિકેશન ફીની। તો આ ભરતી માટે તમામ ઉમેદવારો એટલે કે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસટી તમામને સેમ જ રાખવામાં આવે છે। તો બધાને 800 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે અને પોતાનું ચલણ ભરવાનું રહેશે। તો મિત્રો, આવી જ વિવિધ પ્રકારની એક્ઝામને લક્ષી માહિતી માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો। ધન્યવાદ।